હવે રાસાયણિક ગતિકીની અંદર આપણે શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, તેના આલેખો અને એની ગણતરી વિશે પણ જોઈ લીધું. અર્ધ આયુષ્ય સમય, 75% માટેનો સમય, આ બધી માહિતી મેળવી લીધી કે જેના રિલેટેડ આપણી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે, દાખલા પૂછાય છે, સૂત્રો પણ આપણે જોઈ લીધા. ડાયરેક્ટ કઈ રીતે આન્સર લખવો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પણ આપણે જોઈ લીધું. નીટ JEEમાં સીધી ગણતરી પૂછાય છે. તો અર્ધ આયુષ્ય સમય, 75% માટેનો સમય આ ખૂબ જ જરૂરી છે. હવે આજે આપણે જે જોઈશું દ્વિતીય ક્રમની પ્રક્રિયા અને nth ક્રમની પ્રક્રિયા. આ જનરલી સીધા સૂત્રો પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. આખા ચેપ્ટરમાંથી કાં તો એક જ ક્વેશ્ચન પૂછાય અને કાં તો સીધું સૂત્ર પૂછી નાખે, કાં તો આલેખ પૂછી નાખે. આલેખ કઈ રીતે દોરવાના છે મેં તમને પ્રથમ ક્રમ અને શૂન્ય ક્રમની અંદર દોરાયેલું છે અને એ સમજાયેલું પણ છે. તો એ ખાસ જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સીધો આલેખ પૂછી નાખે છે. હવે આજનો જે લેક્ચર કરો એ લેક્ચર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી સૂત્રો યાદ રાખવાના છે અને એના ઉપરથી ગ્રાફ કઈ રીતે આવશે એ પણ આજે આપણે જોઈશું. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રથમ ક્રમ માટે જોયું હતું. હવે આજે જોઈએ છે આપણે દ્વિતીય ક્રમ માટે. આજે આપણે જોઈશું દ્વિતીય ક્રમ માટે. તો જોઈ લઈએ આપણે દ્વિતીય ક્રમ. ની પ્રક્રિયા સંકલિત વેગ સમીકરણ. દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ. બરાબર છે. તો હવે તો ખ્યાલ આવી જવો જોઈએ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે શું. તો દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ, દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની ઘાતાંક 2 ના સમપ્રમાણમાં હોય છે. ઘાતાંક 2 ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે r gives p, કોઈ એક પ્રક્રિયા છે r gives p. આના માટે મારે વેગ લખવો છે. તો વેગ બરાબર શું લખાશે? -dr upon dt is equal to k into concentration of r raised to n. પરંતુ અહીંયા પ્રક્રિયા કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. તો n બરાબર શું લખાશે? 2. તો અહીંયા આગળ તમારે સીધો ગ્રાફ ડ્રો કરવો હોય તો ગ્રાફ કેવો ડ્રો થશે? પ્રક્રિયાનો વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા. હવે સાંદ્રતા શું આવશે? અહીંયા આગળ r². સાંદ્રતા શું આવશે? r². તો માઈનસ સાઇન ભૂલી જાઓ. તો પ્રક્રિયાનો વેગ જેમ સાંદ્રતા વધે એમ પ્રક્રિયાનો વેગ કેવો થશે? વધશે. તો ગ્રાફ આ રીતે આવશે સીધી રેખામાં. બરાબર છે. તો આના ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરી શકીએ. આ ગ્રાફ કોના માટે છે? વેગ વિરુદ્ધ r². પ્રથમ ક્રમ માટે શું હતું? r. બરાબર છે. હવે આ સમીકરણ આપણે જોઈએ છે કે એની અંદર -dr upon dt is equal to k into concentration of r². હવે હું આને રીઅરેન્જ કરી દઉં તો શું લખી નાખું? -dr concentration r² આપણે આ બાજુ લઈ લઈએ તો શું થઈ જશે? k into dt. આ માઈનસ ને પેલી બાજુ લઈ લો તો શું થઈ જશે? dr upon r² is equal to -k into dt. આને સમીકરણ નંબર 2 કહી દઈએ અને આને સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે આ સમીકરણનું સંકલન કરવાનું છે. સમીકરણ 2 નું સંકલન કરતા, સમીકરણ 2 નું સંકલન કરતા એ પહેલા ખાસ ધ્યાન રાખજો કે આપણને ખ્યાલ છે 1/r². 1/r² ની જગ્યાએ લખીએ છીએ આપણે 1/x². 1/x² નું x ની સાપેક્ષે સંકલન કરીએ. 1/x² નું x ની સાપેક્ષે સંકલન કરીએ આપણે તો શું થઈ જશે? 1/x² છે તો શું લખી નાખું? x raised to -2 into dx થાય. અને x raised to -2 dx નું સંકલન શું થશે? તો કે x ની -2 ઘાત +1 અને અંશમાં જે હોય એ છેદમાં જતું રહે. તો -2 + 1 તો શું થઈ જશે? x raised to -2 + 1 તો શું થઈ જાય? x - 1 અને છેદમાં -2 + 1 તો આન્સર કેટલો થઈ ગયો? -1. તો આ શું થઈ ગયું? એનું સંકલન
આનું હું કઈ રીતે લખું? x રેઝ ટુ -1 ને -1 છે તો શું લખાશે? -1 અપોન આ માઈનસ આગળ આવી ગયું x રેઝ ટુ -1 ઉપર જાય તો +1 તો શું થઈ ગયું? -1 અપોન x બરાબર છે. હવે આપણે સંકલન કોણ કરીએ છીએ? dr અપોન r². સમીકરણ 2 નું સંકલન કરતા શું છે સમીકરણ? dr અપોન r² ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ dt બરાબર છે. હવે dr ની r² વડે સંકલન કરીએ તો આપણને શું મળશે? -1 અપોન r ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ i. આને સમીકરણ નંબર 3 કહી દઈએ, જ્યાં i બરાબર સંકલન અચળાંક. i બરાબર સંકલન અચળાંક. હવે મારે આ સંકલન અચળાંકનું સમીકરણ લેવું છે, મૂલ્ય જોઈએ છે. તો શું કરીએ આપણે કે t બરાબર 0 સમય પ્રક્રિયક r ની સાંદ્રતા કેટલી જોવા મળશે મને? r0. પ્રક્રિયક r ની સાંદ્રતા કેટલી જોવા મળશે? r0. તો આ બે મૂલ્ય સમીકરણ 3 માં મૂકી દઈએ આપણે તો શું થઈ જાય? -1 અપોન r0 ઇઝ ઇક્વલ ટુ -k ઇન્ટુ 0 પ્લસ i. તો i બરાબર શું થઈ ગયું? k ઇન્ટુ 0 તો 0, તો i બરાબર શું થઈ ગયું? -1 અપોન r0. -1 અપોન r0. હવે આ i નું મૂલ્ય સમીકરણ 3 માં મૂકી દઈએ આપણે તો શું થઈ જશે? -1 અપોન r ઓફ t. હવે આ r ની જગ્યાએ હું શું મૂકી દઉં? r ઓફ t. કેમ? તો કે હવે આપણે અહીંયા સમય લઈશું તો આની સાંદ્રતા કેટલી મળશે મને? r ઓફ t ઇઝ ઇક્વલ ટુ -kt પ્લસ i નું મૂલ્ય કેટલું છે? -1 અપોન r0. -1 અપોન r0. હવે આ સમીકરણમાં હું માઈનસ વડે મલ્ટીપ્લાય કરી દઉં તો માઈનસ કોમન કાઢી નાખીએ તો શું મળી જશે મને? 1 અપોન r ઓફ t ઇઝ ઇક્વલ ટુ kt પ્લસ 1 અપોન r0. આને આપી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 4. હવે આ સમીકરણ ઉપરથી મારે ગ્રાફ ડ્રો કરવો છે તો આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા શું મળશે? y એક્સિસ ઉપર શું મળશે મને? 1 અપોન r ઓફ t વિરુદ્ધ x એક્સિસ ઉપર શું થઈ જશે? સમય. હવે અહીં આગળ આંતરછેદ છે મતલબ ઓરિજિન એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર નહીં થાય. બીજું ઢાળનું મૂલ્ય k છે અને t ની ઉપર કોઈ ઘાત નથી મતલબ સીધી રેખા મળશે મને. હવે સીધી રેખા મળશે અને આંતરછેદ પણ છે તો અહીંયાથી જશે ઉગમ બિંદુમાંથી પસાર નહીં થાય કારણ કે અહીંયાથી મને શું મળશે? આંતરછેદનું મૂલ્ય મળશે. તો આંતરછેદ કેટલો થઈ જશે? 1 અપોન r0. અને અહીં આગળ ઢાળનું મૂલ્ય કેટલું થઈ જશે? k બરાબર tan થીટા. tan થીટા બરાબર k. અહીં આગળ તમને ઢાળ થીટા આપી દીધો હોય અને પૂછના છે કે ઢાળનું મૂલ્ય કેટલું? થીટા આપેલો હશે. બની ગયું છે કે 1 અપોન r of t is equal to kt plus 1 upon r0. આ આપણે જોયું સમીકરણ નંબર 4. તમારે આ જ સૂત્ર યાદ રાખવાનું છે દ્વિતીય ક્રમ માટે. આ જ સૂત્ર યાદ રાખવાનું છે. પરંતુ હવે જો આની અંદરથી kt ને સૂત્રનો કરતા બનાવું તો kt બરાબર શું થઈ જશે? 1 upon r of t minus 1 upon r0. તો આ પણ એક સૂત્ર થઈ ગયું દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે. વેગ અચળાંક k નું સૂત્ર t આ બાજુ છેદમાં આવી જશે. બરાબર છે? આ સૂત્ર ખાસ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બંને સૂત્ર છે કોઈ બી રીતે આપણે ગણી શકીએ. તો આ થયું આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. હવે આગળ આપણે જોઈએ છીએ અર્ધ આયુષ્ય સમય. કોના માટે? દ્વિતીય ક્રમ માટે. કોના માટે જોઈએ છે આપણે? દ્વિતીય ક્રમ માટે. તો અર્ધ આયુષ્ય સમયનો મતલબ શું થાય? તો જ્યારે t બરાબર t1/2 એટલે કે એ વખતે પ્રક્રિયકની સાંદ્રતા r ઓફ t બરાબર શું થઈ જશે? r0/2.
હવે આ જે સૂત્ર થયું t બરાબર t1 હાફ અને r ઓફ t બરાબર r0 આ સમીકરણમાં મૂકી દઈએ આપણે તો k into t1 હાફ is equal to 1 upon r of t ની જગ્યાએ શું જોવા મળશે મને r0/2 minus 1 upon r0 છેદનો છેદ કઈ જતો રહેશે અંશમાં તો શું થઈ જશે 2 upon r0 minus 1 upon r0 k into t1 half બરાબર તો k into t1 half બરાબર શું થશે તો બંનેની અંદરથી 1 upon r0 કોમન લઈ લો તો અંદર શું થઈ ગયું તમારી જોડે 2 minus 1 તો 2 minus 1 બરાબર શું થઈ ગયું તો કે 1 upon r0 અને 2 minus 1 એટલે શું થઈ ગયું 1 તો અહીંયા આગળ શું મળી ગયું આપણને t1 half is equal to r0 into k તો અહીંયા આગળથી આપણને ખબર પડે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે શરૂઆતની સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે બરાબર છે તો આના ઉપરથી શું કહી શકો તમે કે જેમ r0 નું મૂલ્ય વધે તેમ t1 half ઘટે જેમ r0 નું મૂલ્ય વધે તેમ t1 half નું મૂલ્ય કેવું થાય ઘટે પરંતુ આપણે એ પણ કહી શકીએ ને કે જો 1 upon r0 નું મૂલ્ય વધે 1 upon r0 આખાનું મૂલ્ય વધે તો t1 half પણ વધે હવે આના ઉપર આપણે ગ્રાફ ડ્રો કરીએ તો મારી જોડે સૂત્ર શું છે t1 half is equal to 1 upon r0 into k તો જેમ 1 upon r0 વધે જેમ 1 upon r0 વધે એમ t1 half વધે તો અહીંયા હું લઈ લઉં છું t1 half અને અહીંયા આગળ લઈ લઈએ છીએ આપણે 1 upon r0 બરાબર છે તો શું થઈ જશે સીધી રેખા મળશે મને તો આ કોનો ગ્રાફ થઈ ગયો અર્ધ આયુષ્ય વિરુદ્ધ 1 upon r0 કેવી રેખા મળશે મને સીધી રેખા મળશે બરાબર છે હવે આનો મતલબ શું થાય 1 upon r0 versus t1 half આનો મતલબ શું થશે ધ્યાન રાખજો દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા છે a માંથી શું બને છે b બને છે ધારો કે શરૂઆતમાં સાંદ્રતા આની 10 મોલર છે a ની સાંદ્રતા 10 મોલર માંથી 5 મોલર a ની સાંદ્રતા થવા માટે લાગતો સમય શું કહી દઈશું આપણે t બરાબર t1 half આ જોવા મળે છે મને 10 મિનિટ તો હવે 5 મોલર માંથી 2.5 મોલર થવા માટે કેટલો સમય લાગશે તો t બરાબર કેટલો સમય લાગે તો ધ્યાન રાખો 10 મોલર માંથી 5 મોલર એટલે 50% વપરાય તો 50% પ્રક્રિયા થવા માટે લાગતો સમય 10 મિનિટ ઓકે હવે આપણી જોડે 5 મોલર છે તો 5 મોલર માંથી 2 પોઈન્ટ એટલે કે ફરી 50% વપરાય છે તો ફરી 50% વપરાવા માટે લાગતો સમય કેટલો થાય તો ધ્યાન રાખો શરૂઆતમાં સાંદ્રતા કેટલી હતી 10 માંથી 5 થવા માટે 10 મિનિટ હવે 1 upon r0 હવે મૂલ્ય કેવું થાય છે ઘટે છે શરૂઆતની સાંદ્રતા લઈ લઈએ તો શરૂઆતની સાંદ્રતાનું મૂલ્યમાં શું થાય છે ઘટાડો થાય છે જો આ ઘટાડો થાય તો આ શું થશે 1 upon r0 આ ઘટે તો આ કેવું થઈ જશે વધી જાય એટલે કે 1 upon r0 વધે 1 upon તો અહીંયા આગળ કેટલો સમય લાગશે t બરાબર t1 half કેટલો સમય લાગશે શરૂઆતની સાંદ્રતા r0 ઘટે તો t1 half કેવો થાય વધે ફરી r0 ઘટે તો t1 half કેવો થાય વધે કેટલો ઘટ્યો શરૂઆત કરતા અડધો થઈ ગયો તો આ પણ કેવો થાય બમણો થાય તો અહીંયા કેટલું થઈ જશે 20 મિનિટ ક્યારે n બરાબર 2 હોય તો ક્લિયર દાખલા તરીકે 10 મોલર માંથી 5 મોલર થવા માટે લાગતો સમય t બરાબર t1 half બરાબર 10 મિનિટ છે હવે n બરાબર 1 કયા ક્રમની પ્રક્રિયા માટે જોઈએ આપણે 1
તો 5 મોલરમાંથી 2.5 મોલર થવા માટે કેટલો સમય લાગશે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. અહીંયા જો જેટલો ટાઈમ લાગશે એટલો જ ફરી અડધો થવા માટે ટાઈમ લાગશે. તો અહીંયા t1/2 અથવા તો t બરાબર t1/2 5 મોલરમાંથી 2.5 થવા માટે પણ કેટલો સમય લાગશે? 10 મિનિટ જ લાગશે. બરાબર છે. જ્યારે n બરાબર 0 એટલે કે 10 મોલરમાંથી 5 મોલર અને એમાંથી પણ 2.5 મોલર, 10 માંથી 5 થવા માટે જો 10 મિનિટ હોય તો 5 માંથી 2.5 થવા માટે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ભણાવ્યું છે 10 માંથી 5 મિનિટ થઈ જશે. બરાબર છે. તો આ રીતે આપણે સીધે સીધા આન્સર ગણી શકીએ. ખાસ સમજો, દ્વિતીય ક્રમની પ્રક્રિયા t3/4 ધારો કે શરૂઆતની સાંદ્રતા બરાબર r0 છે, તો 75% પૂર્ણ થયા પછી પ્રક્રિયકની વધેલી સાંદ્રતા બરાબર 25% બાકી રહે તો હું શું કહી શકું? ચોથો ભાગ બાકી છે તો r0/4 લખાશે. સૂત્ર શું છે આપણી જોડે? તો કે kt બરાબર, અથવા તો આ પેલું સૂત્ર લઈ લઈએ આપણે કે kt બરાબર 1/r of t minus 1/r of 0. હવે t બરાબર શું મૂકી દઈએ આપણે? t3/4. t બરાબર શું થઈ જશે? t3/4 k ઇન્ટુ, તો અહીંયા શું લખાશે? 1/r0/4 લખાય. r of t કેટલું થઈ ગયું? r0/4 minus 1/r0. છેદનું છેદ કેવી જતો રહેશે? અંશમાં, તો શું થઈ જાય? 4/r0 minus 1/r0. બંનેમાંથી 1/r0 કોમન લઈ લઈએ તો અંદર શું વધશે? 4 - 1 એટલે 3 થઈ જશે. તો આન્સર શું આવી ગયું? 3. અહીંયા આગળ શું મૂકી દો? હવે t3/4 is equal to 3/r0 into k. બરાબર છે. તો હવે ધ્યાન રાખજો કે અહીંયા આગળ હું મલ્ટીપ્લાય બાય 1 કરી શકું r0, તો 1 into r0/k બરાબર તો શું લખાશે? 3 into t1/2. 1/r0 into k બરાબર તો શું છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. તો t3/4 કેટલું થઈ ગયું? 3 multiplied by t1/2. 3 multiplied by t1/2. બરાબર છે. તો આ કોના માટે થઈ ગયું? આપણે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 2 ક્રોસ t1/2, શૂન્ય ક્રમની પ્રક્રિયામાં 1.5 ક્રોસ t1/2. તો આ રીતે આપણે અર્ધ આયુષ્ય ઉપરથી એટલે કે 50% પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ડાયરેક્ટ આપણે શોધી શકીએ છીએ. બોર્ડની એક્ઝામમાં ગણતરી કરી લખવું પડે, જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં અર્ધ આયુષ્ય સમય ઉપરથી ડાયરેક્ટ 75% માટે આપણે શોધી શકીએ છીએ. બરાબર છે. અને તેનો અર્ધ આયુષ્ય સમય બરાબર 10 મિનિટ છે. એટલે કે પ્રક્રિયા 50% પૂર્ણ થવા માટે લાગતો સમય કેટલો છે? 10 મિનિટ. તો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય બરાબર ખાલી જગ્યા. તો આપણને સૂત્ર ખબર છે કે t3/4 એટલે 75% કહેવાય. 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 3 multiplied by t1/2. t1/2 કેટલો છે? 10 મિનિટ. તો 10 ગુણ્યા 3 તો કેટલું થઈ ગયું? 30 મિનિટ. હવે આની આ જ વસ્તુ ડાયરેક્ટ પણ કરી શકું. કઈ રીતે? તો કે a માંથી b બને છે. a માંથી શું બને છે? b. હવે તેનો અર્ધ આયુષ્ય સમય 10 મિનિટ છે. મતલબ શરૂઆતમાં કેટલું હશે આપણને ખબર નથી, તો આપણે ધારી લઈએ. ધારો કે 100 છે, તો 100 માંથી 50 થવા માટે લાગતો સમય t બરાબર t1/2 બરાબર કેટલો છે? 10 મિનિટ છે. હવે 75% એટલે શું? તો કે હું આનું અડધું કરી દઉં. હવે આનું અડધું કરી દઈએ એટલે કેટલું થઈ ગયું? 25%. આ શું થઈ ગયું? બાકી છે.
25% બાકી છે તો વપરાવો કેટલો 75% વપરાઈ ગયો અહીંયા સુધી 50 અને ફરી 25 વપરાવો અને 25 બાકી રહ્યો મતલબ અહીંયા સુધી કેટલો થયો t બરાબર t બના ફરી આવશે 50 માંથી 25 દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો 10 નું શું થઈ જશે 20 મિનિટ થઈ જાય 10 નું શું થઈ જાય 20 મિનિટ તો હવે અહીંયાથી અહીંયા આ સુધી આવવા માટેનો સમય કેટલો થશે 10 ને 20 30 બરાબર છે તો આ રીતે આપણે એક્ઝામ્પલ ડાયરેક્ટ ગણી શકીએ છીએ ત્રણ આપણે તારવી શકીએ જુદા જુદા સમયે પ્રક્રિયાનો વેગ અને એના વિશે માહિતી મેળવી શકીએ હવે nth ક્રમ માટે તો ધ્યાન રાખજો પ્રક્રિયાના nth ક્રમનું સંકલિત વેગ સમીકરણ nth ક્રમનું સંકલિત વેગ સમીકરણ પણ અહીંયા ધ્યાન રાખજો આ સમીકરણમાં n is not equal to 1 એટલે કે પ્રથમ ક્રમ માટે લાગુ પડશે નહીં પ્રથમ ક્રમ સિવાય બીજા કોઈ પણ માટે આપણે લાગુ પાડી શકીએ ધારો કે nth ક્રમ છે એટલે કે r gives p છે તમારા માટે વેગ લખવો છે તો વેગ બરાબર શું લખાશે -dr upon dt is equal to k into concentration of r raised to n અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ એટલે કે જેમ સાંદ્રતાની ઘાત વધતી જશે પ્રક્રિયાનો વેગ કેવો થઈ જશે વધતો જશે તો અહીં આગળ લખી શકું ગ્રાફ ડ્રો કરી શકીએ આપણે કે વેગ વિરુદ્ધ સાંદ્રતા હવે સાંદ્રતા શું આવશે r raised to n શું આવશે r raised to n સપોઝ n તરીકે 2 લઈએ તો શું થઈ જશે r² થઈ જાય બરાબર છે તો અહીંયા આગળ ગ્રાફ કે જેમ જેમ સાંદ્રતા વધતી જશે વેગ કેવો થતો જાય વધતો જાય દાખલા તરીકે તૃતીય ક્રમ માટે લખવું છે તો વેગ બરાબર શું લખાશે r raised to q 3 તો આનો ગ્રાફ આ રીતે આવશે બરાબર છે હવે આ સમીકરણની અંદર જોઈએ આપણે કે -dr upon concentration of r raised to n આને આપણે આ બાજુ લઈ લઈએ તો શું થઈ જશે k into dt સમીકરણ 2 નું સંકલન કરતા સમીકરણ 2 નું સંકલન કરતા ફરી આ ટર્મ આયો ધ્યાન રાખો 1 upon r raised to n 1 upon r raised to n નું સંકલન શું થશે તો શું થશે આ r raised to n છે તો શું લખી શકું r raised to -n કર દઉં પ્લસ n છે ઉપર જાય તો -n તો શું થઈ જશે આનું સંકલન શું થઈ જાય તો કે r raised to -n plus 1 અને ઉપર જે પાવર હોય એ નીચે આવી જશે તો -n plus 1 તો dr upon r raised to 1 upon r raised to n નું સંકલન શું થઈ જશે r raised to n minus 1 upon n plus 1 બરાબર છે તો હું મૂકી દઉં કે minus dr upon r raised to n બરાબર k into dt concentration of r raised to minus n plus 1 upon minus n plus 1 is equal to k into dt plus I સમીકરણ નંબર 3 આ આપણને સંકલિત વેગ સમીકરણ મળ્યું બરાબર છે હવે મારે I નું મૂલ્ય શોધવું છે તો I નું મૂલ્ય શું થશે તો કે t બરાબર 0 સમય concentration of r is equal to શું હોય r0 તો આ બંને સૂત્ર અહીંયા આગળ મૂકી દઈએ આપણે તો સમીકરણ 3 શું થઈ જશે માઈનસ concentration of r0 raised to minus n plus 1 upon minus n plus 1 is equal to kt અહીંયા આગળ શું આવી જશે kt તો k into t0 plus I તો I બરાબર શું થઈ ગયું તો કે I બરાબર minus r0 raised to minus n plus 1 upon minus n plus 1 अब આ સમીકરણનું મૂલ્ય અહીં આગળ મૂકી દઈએ આપણે તો શું થઈ જાય શું થઈ જશે તો કે માઈનસ હવે શું થશે આ મૂલ્ય આપણે અહીં આગળ મૂકી દઈએ તો શું થઈ જશે minus concentration of r raised to minus n plus 1 upon minus n plus 1 is equal to kt હવે જો તમે અહીંયા t લખો તો r of t થઈ જશે અહીંયા આગળ minus I નું મૂલ્ય minus r0
રેસ ટુ -n+1 અપોન -n+1 બરાબર છે। હવે આની અંદરથી આપણે શું કરીએ છીએ ધ્યાન રાખો, આ માઈનસ હું મલ્ટીપ્લાય કરી દો, આ માઈનસ અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો શું થઈ જશે આ r ઓફ t રેસ ટુ -n+1 અપોન -n+1 છે માઈનસ માઈનસ પ્લસ n -1 માઈનસ અહીંયા આગળ આવી ગયું ઇઝ ઇક્વલ ટુ kt એ જ રીતે માઈનસ માઈનસ થઈ જાય તો પ્લસ r0 રેસ ટુ -n+1 અપોન n-1 માઈનસ માઈનસ મલ્ટીપ્લાય થઈ ગયું એન્ડ પ્લસ માઈનસ માઈનસ બરાબર છે। હવે આ સૂત્રનું આ બાજુ લઈ જાઓ તો શું થઈ જશે r ઓફ t રેસ ટુ -n+1 છેદમાં શું થઈ ગયું n-1 માઈનસ આ બાજુ આવશે તો r0 રેસ ટુ -n+1 ઓવર n-1 ઇઝ ઇક્વલ ટુ kt બરાબર છે। -1 કોમન લઈ લો તો અંદર શું આવી જાય r ઓફ t રેસ ટુ -n+1 r ઓફ t રેસ ટુ -n+1 માઈનસ r ઓફ 0 રેસ ટુ -n+1 ઇઝ ઇક્વલ ટુ kt બરાબર છે। હવે r ઓફ t રેસ ટુ -n+1 અંશમાં છે છેદમાં લઈ જાઓ તો આ માઈનસ વાળું સાઈન કેવું થઈ જાય પ્લસ થઈ જાય તો શું થઈ જશે 1/n-1 ઇન્ટુ 1 r ઓફ t રેસ ટુ n-1 માઈનસ 1/r0 રેસ ટુ n-1 ઇઝ ઇક્વલ ટુ kt આ સમીકરણ થઈ ગયું આપણે nth ક્રમ માટે, આ સમીકરણ થઈ ગયું આપણે nth ક્રમ માટે। તો આ સમીકરણ ખાસ યાદ રાખજો કે nth ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ શું થશે kt ઇઝ ઇક્વલ ટુ 1/n-1 ઇન્ટુ 1/r ઓફ t રેસ ટુ n-1 માઈનસ 1/r0 રેસ ટુ n-1 બરાબર છે। તો આ સૂત્રનો ઉપયોગ કરી આપણે હવે આનો અર્ધ આયુષ્ય સમય શોધી નાખીએ। આ સૂત્ર શેનું છે nth ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, nth ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ છે। હવે આપણે t1/2 શોધીએ t 50% સમય શું થાય તો કે r ઓફ t ઇઝ ઇક્વલ ટુ r0/2 t બરાબર t1/2 અને r ઓફ t બરાબર શું થઈ જશે r0/2। હવે r ઓફ t ની જગ્યાએ આપણે r0/2 મૂકી દઈએ આગળ તો શું થશે તો કે 1/n-1 ઇન્ટુ 1/r0/2 આની કેટલી ઘાત આવશે n-1 કેટલી ઘાત આવશે n-1 માઈનસ 1/r0 રેસ ટુ n-1 ઇઝ ઇક્વલ ટુ kt। તો 1/n-1 r0 રેસ ટુ n-1 છે તો 2 રેસ ટુ પણ n-1 થાય। હવે 2 રેસ ટુ n-1 છેદના છેદમાં છે તો કઈ જતો રહેશે અંશમાં જાય। જો બે અંશમાં જાય તો જોડે જોડે n-1 પણ શું થાય અંશમાં જાય અને જે વખતે અંશમાં જશે એ વખતે એનું સૂત્ર શું થઈ જશે શું લખાશે અહીં આગળ છેદનો છેદ કઈ જતો રહેશે અંશમાં તો 1/n-1 ઇન્ટુ 2 રેસ ટુ n-1 અપોન r0 રેસ ટુ n-1 માઈનસ 1/r0 રેસ ટુ n-1 ઇઝ ઇક્વલ ટુ kt। આ સિમ્પલ શું કર્યું આપણે છેદનો છેદ કઈ જતા રહે અંશમાં ફેરવ્યું નથી છેદનો છેદ કઈ જાય અંશમાં તો ઉપર n-1 જ આવશે ઓકે। હવે આ બંનેની અંદરથી r0 રેસ ટુ n-1 અને r0 રેસ ટુ n-1 કોમન લઈ લઈએ તો શું આવી જશે 1/n-1 ઇન્ટુ 1/r0 રેસ ટુ n-1 ઇન્ટુ 2 રેસ ટુ n-1 માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું kt બરાબર છે। તો અહીંયા t ની જગ્યાએ શું આવી જશે હવે t1/2 t ની જગ્યાએ શું આવી જશે t1/2
તો હવે આપણે આ સૂત્રને ધ્યાનમાં રાખો કે પ્રક્રિયા nth ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય. હવે ધ્યાન રાખજો, n કોઈ ક્રમ છે, n ક્રમ છે, આ વેલ્યુ અચળ છે, આ પણ અચળ છે. તો t1 હાફ એ કોના સમપ્રમાણમાં હોય જોવો છો, 1/r0 n-1. તો શું કહી શકો તમે, t1 હાફ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r0 n-1. તો આ થઈ ગયો આપણે nth ક્રમ માટેનો અર્ધ આયુષ્ય સમય. nth ક્રમ માટેનો અર્ધ આયુષ્ય સમય. બરાબર છે. તો આ ખાસ ધ્યાન રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, સીધું પૂછી નાખે છે. હવે તમને અહીંયાથી એવું સીધું પૂછે કે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે, કયા ક્રમની પ્રક્રિયા માટે, તૃતીય ક્રમની પ્રક્રિયા માટે t1 હાફ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. તો શું થશે, તૃતીય ક્રમ માટે શું થશે, તો કે t1 હાફ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ r0 રેઝ ટુ 3 - 1 2 થઈ ગયું આ તૃતીય ક્રમ માટે. તો આ રીતે આપણે સીધો આન્સર આપી શકીએ. બરાબર છે. હવે આપણે બધું જ ભણી ચૂક્યા છીએ, શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને nth ક્રમ. તો આ ચારની અંદર અથવા તો કોઈ પણ ગ્રાફ આપણને પૂછે તો જનરલી જે ગ્રાફ કોમ્પિટિટિવ નીટ અને JEE માં મેક્સિમમ પૂછાય છે એ ગ્રાફ સીધા આપણે બતાવી દઈએ છીએ. કઈ રીતે ગ્રાફ ડ્રો કરેલા છે એ વિડિયો લેક્ચરની અંદર થિયરીમાં સમજાવી દીધેલું છે. તો ખાસ ધ્યાન રાખજો, શૂન્ય ક્રમ માટે વેગ અને સાંદ્રતા વચ્ચે કોઈ સંબંધ નથી. તો સીધી રેખા અચળ છે, સાંદ્રતા વધે એમ વેગ વધે, વેગ અને અહીંયા સાંદ્રતાનો સ્ક્વેર આવશે. કેમ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. ત્રીજા ક્રમની પ્રક્રિયા છે એટલે સાંદ્રતાનો શું થઈ જશે, ક્યુબ થઈ જશે. તો વેગ વિરુદ્ધ સાંદ્રતા ક્યુબનો આલેખ આ રીતે આવશે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ છે આપણે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ. સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં શૂન્ય ક્રમ માટે શું થશે, સાંદ્રતા વિરુદ્ધ સમય. પ્રથમ ક્રમમાં શું થશે, log r વિરુદ્ધ સમય. n બરાબર 2 એટલે કે દ્વિતીય ક્રમ માટે શું થાય, 1/r વિરુદ્ધ સમય. n બરાબર 2 છે તો છેદમાં 1 ઘાત. n બરાબર 3 છે તો 1/r², 1 ઘટી જાય. બરાબર છે. તો નીચે ગ્રાફ આવશે અને આનો આંતરછેદ હોવાને કારણે, પ્રથમ ક્રમ પછીમાં આંતરછેદ હોવાને કારણે ઓરિજિનમાંથી પસાર નહીં થાય તો ગ્રાફ કઈ જશે, ઉપર જતા રહેશે. બરાબર છે. આ ખાસ ધ્યાન રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રાફ સીધા પૂછાય છે. આ 1/r² વિરુદ્ધ સમયનો આલેખ છે. બરાબર છે. હવે નેક્સ્ટ જોઈએ છે આપણે t1 આપેલ અર્ધ આયુષ્ય સમય વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ. તો શૂન્ય ક્રમ માટે સીધી રેખા, t1 હાફ વિરુદ્ધ સાંદ્રતા આવશે. પ્રથમ ક્રમની અંદર અર્ધ આયુષ્ય સમય અને સાંદ્રતાને કોઈ લેવા દેવા છે નહીં, તો આન્સર શું થઈ જશે, અચળ સીધી રેખા મળશે. n બરાબર 2 ની અંદર એટલે કે દ્વિતીય ક્રમમાં t1 હાફ વિરુદ્ધ સાંદ્રતા 1/r, તો એક ઘટી જશે અહીં આગળ, n બરાબર n-1 થઈ જશે. તો r⁴ સાંદ્રતા ત્રીજા ક્રમ માટે n બરાબર 3 છે તો n-1 એટલે 2. તો સાંદ્રતા વિરુદ્ધ t1 હાફ વિરુદ્ધ સાંદ્રતા 1/r² નો આલેખ દોરવામાં આવે છે. તો આ ગ્રાફ બધા જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ સમજજો. કઈ રીતે દોરાય છે એ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે સમજાવેલું છે. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ છે ચેપ્ટરની અંદર આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે નેક્સ્ટ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો મહત્વ ખૂબ જ છે. જોઈ લઈએ આપણે, પ્રેક્ટિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજો. ધારો કે એક કરતા વધારે પ્રક્રિયા છે, a + b બંને ભેગા થઈને શું બનાવે છે, નિપજ બનાવે છે. a + b બંને ભેગા થઈને શું બનાવે છે, નિપજ બનાવે છે. ધારો કે t બરાબર 0 સમય પ્રક્રિયક a ની સાંદ્રતા છે 0.1 મોલર અને b ની સાંદ્રતા છે 100 મોલર. t બરાબર 0 સમય એ કેટલો લીધો છે આપણે, 0.1 મોલર
અને બી કેટલો લીધો છે મેં 100 મોલ એ વખતે નિપજ કેટલી હશે 0 કોઈ સમય પછી એટલે કે t બરાબર t સમય પછી ધારો કે આ બંનેનો તત્વયુગ મિતિ ગુણાંક કેવો છે 1 मतलब 1 મોલ a વપરાય તો 1 મોલ b વપરાય તો t બરાબર t સમય પછી આ ધારો કે પૂરેપૂરો વપરાય આ 0.1 મોલર વપરાઈ ગયો તો આ કેટલો વધ્યો 0 આ કેટલો વધ્યો તો b કેટલો વધે 1 હોય તો 1 વપરાય તો 0.1 હોય તો કેટલો વપરાય 0.1 જ વપરાય તો કેટલો વધ્યો હવે 99.99 બરાબર છે આટલો બાકી છે તો આ કેટલો બન્યો હશે નિપજ કેટલી બની હશે 0.1 મોલર જ બની હોય હવે જ્યારે આનો વેગ લખવા જોઉં છું તો વેગ બરાબર શું લખાશે k * કોન્સન્ટ્રેશન ઓફ a * કોન્સન્ટ્રેશન ઓફ b તો a ની ઉપર 1 ઘાત b ની ઉપર પણ 1 ઘાત એટલે કુલ ક્રમ કયો કહેવાશે કુલ ક્રમ બરાબર કયા ક્રમની થઈ જાય દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ જાય તો પ્રેક્ટિકલી કયા ક્રમની પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે પરંતુ આની પ્રક્રિયા b ની સાંદ્રતામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી હવે એની સાંદ્રતા જોવા એટલો બધો ફેરફાર ના ગણી શકાય તો આનું શું કહીએ આપણે સાંદ્રતા કેવી છે અચળ છે એટલે કે આ પ્રક્રિયામાં ભાગ લેતો નથી સાંદ્રતા અચળ ક્યારે રહે લગભગ અચળ છે ક્યારે આ પ્રક્રિયામાં ભાગ ના લેતો હોય તો અને જો પ્રક્રિયામાં ભાગ ના લેતો હોય તો વેગ બરાબર શું લખાશે k * કોન્સન્ટ્રેશન ઓફ a જ લખાશે b તો કેવો છે અચળ તો એનો કઈ ઘાત થઈ ગઈ 0 ઘાત તો હવે પ્રક્રિયા ક્રમ કયો થઈ ગયો 1 ખરેખર પ્રક્રિયામાં બંને ભાગ ભજવે છે પરંતુ જ્યારે એકની સાપેક્ષમાં બીજાનું પ્રમાણ ખૂબ વધુ હોય ત્યારે એની સાંદ્રતામાં ફેરફાર થાય પણ કેવો થાય છે નજીવો ફેરફાર થાય એ આપણે ગણતા નથી તો આવા ક્રમની પ્રક્રિયાને શું કહી દઈશું આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવામાં આવે છે તો આપણે લખી શકીએ કે જ્યારે પ્રક્રિયામાં એક કરતા વધુ પ્રક્રિયક હોય પરંતુ એક પ્રક્રિયકની સાપેક્ષમાં બીજા પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ વધુ હોય ત્યારે તેમને અવગણવામાં આવે છે આવી પ્રક્રિયાને આભાસી પ્રક્રિયા કહે છે પરંતુ આભાસી પ્રથમ ક્રમ ક્યારે કહી શકો જ્યારે તમને આપેલું હોય કે આ પ્રથમ ક્રમની છે અને આની સાપેક્ષ જ ગણવાનું છે તો કહી શકો બાકી ના કહી શકો બરાબર છે એક ઉદાહરણ જોઈએ આના માટે કે ઇથાઇલ એસિટેટનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન હવે ઇથાઇલ એસિટેટ મતલબ શું થશે તો કે CH3 C ડબલ બોન્ડ O C2H5 આનું જળ વિભાજન H2O કોની હાજરીમાં H+ ની હાજરીમાં તો શું મળશે મને ઇથાઇલ એસિટેટ એસિટિક એસિડ અને ઇથેનોલ આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ક્યારે t બરાબર 0 સમય આ 0.1 મોલર છે અને 1000 મોલ છે 1000 મોલર છે તો શરૂઆતમાં તો કેટલું હશે આ 0 0 હશે t બરાબર t સમય પછી જોયું મેં t બરાબર t સમય પછી જોઈએ તો આ પૂરેપૂરો વપરાઈ જાય છે તો આ કેટલો વપરાયો હશે આગળ તત્વયુગ મિતિ ગુણાંક 1 1 જ છે તો આ પણ કેટલો વપરાયો 0.1 તો આ કેટલો વધ્યો 999.99 મોલર વધ્યો
બરાબર છે. તો આની સાંદ્રતા તો કેવી રહેશે જુઓ છો, લગભગ અચળ જ રહે છે. મતલબ આના આપણે શું કરી દઈએ છીએ, કેન્સલ આઉટ કરી દઈએ. તો હવે પ્રક્રિયા આની સાપેક્ષમાં પ્રથમ ક્રમની, આની સાપેક્ષમાં પણ પ્રથમ ક્રમની હતી. હવે શું લખાશે, વેગ બરાબર પહેલા શું લખતા હતા, k ઇન્ટુ ઇથાઇલ એસિટેટ CH3 COO C2H5 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2. પરંતુ CH3COOH ની સાપેક્ષ ફરી CH3COO C2H5 ની સાપેક્ષમાં H2O ની સાંદ્રતા કેવી છે, ખૂબ જ વધારે છે. તો આને શું કરી દઈએ આપણે, નિગ્લેક્ટ કરી દઈએ. આની સાપેક્ષમાં પણ પ્રથમ ક્રમની, આની સાપેક્ષમાં પણ પ્રથમ ક્રમની. તો કુલ ક્રમ કયો થાય, દ્વિતીય. કુલ ક્રમ કયો થાય, કુલ ક્રમ બરાબર 2. પરંતુ આને અવગણીએ તો શું લખાશે, K ડેશ ઇન્ટુ CH3COO C2H5. એટલે કે K ડેશ બરાબર શું લીધું હશે આપણે, K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O. એક નવો વેગ અચળાંક મળી ગયો આપણને, અને પ્રક્રિયાનો ક્રમ કયો થઈ ગયો, પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર છે. તો આ રીતે જ્યારે એક પ્રક્રિયકની સાપેક્ષમાં બીજા બધા પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ વધારે હોય, ત્યારે જે પ્રક્રિયકોની સાંદ્રતા ખૂબ વધારે છે એને આપણે શું કરી દઈએ છીએ, અવગણીએ છીએ. કેમ, તો કે એને સાંદ્રતામાં કોઈ એટલો બધો ફેરફાર નહીં જોવા મળે, તો એની સાંદ્રતાને શું કરી દઈએ આપણે, અવગણીએ અને એને શૂન્ય ક્રમની ધારી લઈએ આપણે. તો બાકીના બધાનો શું કરી દેવાનો, આપણે સરવાળો કરી દેવાનો. બરાબર છે. એક ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ એક પ્રક્રિયા છે કે A + B + C gives નિપજ. આ કોઈ એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયાનો વેગ આપી દીધો છે કે વેગ બરાબર K * A * B² * કોન્સન્ટ્રેશન ઓફ C. આવું આપી દીધું છે મને. 3 પ્રક્રિયકો લીધા છે મેં, વેગ આ રીતે આપેલો છે. તો અત્યારે કુલ ક્રમ જોવા જઈએ તો કુલ ક્રમ બરાબર કયો થાય, 2 + 1 + 1 એટલે ચોથા ક્રમની પ્રક્રિયા થશે, ફોર્થ ક્રમની. પરંતુ ડેટાની અંદર એવું કીધું છે કે A કરતા B અને C બહુ વધારે છે, A કરતા B અને C વધારે છે. તો કુલ ક્રમ કયો થાય, તો હવે વેગ બરાબર શું લખાશે, તો કે વેગ બરાબર K * કોન્સન્ટ્રેશન ઓફ A જ લખાય. કારણ કે B અને C ને તો શું કરવા પડશે, મારે અવગણવા પડશે. તો શું આવશે, ખાલી A એકલું આવશે. તો પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ, પ્રથમ ક્રમની. બરાબર છે. કદાચ એવું કહી દીધું આપણને કે A B નું મૂલ્ય C કરતા ખૂબ ઓછું છે, એટલે કે C ખૂબ વધારે છે. તો હવે વેગ શું લખાશે, તો કે વેગ બરાબર K * કોન્સન્ટ્રેશન ઓફ A * કોન્સન્ટ્રેશન ઓફ B હોલ સ્ક્વેર. B ની સાપેક્ષમાં બીજા ક્રમની. તો પ્રક્રિયાનો કુલ ક્રમ કયો થશે, 2 + 1 એટલે ત્રીજા ક્રમની પ્રક્રિયા. એવું પણ કહી શકીએ આપણને કે B C નું મૂલ્ય A નું મૂલ્ય કેવું છે, ખૂબ વધારે છે. તો વેગ બરાબર શું લખાશે, વેગ બરાબર K ઇન્ટુ, હવે તો A તો આવશે નહીં, તો શું આવી જશે, B² ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ C બરાબર કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ, ત્રીજા ક્રમની પ્રક્રિયા. બરાબર છે. તો આ રીતે આપણે નક્કી કરી શકીએ કે જ્યારે એકની સાપેક્ષમાં બીજાની સાંદ્રતા ખૂબ વધારે આપેલી હોય ત્યારે જેની સાંદ્રતા ખૂબ વધારે હોય એને શું કરી નાખીએ, આપણે અવગણી નાખીએ છીએ, અને જેની સાંદ્રતા ઓછી હોય એની સાપેક્ષમાં આપણે પ્રક્રિયાનો ક્રમ આપણે નક્કી કરીએ છીએ. બરાબર છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા પછી કેટલાક અગત્યના ક્વેશ્ચન આવશે, એ આપણે સોલ્વ કરીશું બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં.